કે આ તડકા દરમિયાન આપણે બહાર જવાનું જરૂરિયાત ન હોય તો આપણે ટાળીએ. જો જરૂરિયાત જણાય જ અને જવાનું જ થાય તો સુરક્ષાના પૂરતા કારણો એટલે કે શું કહેવાય માથું આપણું ઢંકાય, આપણી સાથે નાના બાળકો અને વડીલોને લઈ જવાનું આપણે ટાળીએ. અને જો એમને કોઈ પણ સંજોગોમાં લઈ જવાનું થાય તો એમનું પૂરું શરીર પણ યોગ્ય રીતે તડકામાંથી સુરક્ષિત રહે એ રીતનું ઢંકાય. પીવાના પાણી વગેરેનું આપણે પૂરતો ઉપયોગ કરીએ જેથી કરીને હાઇડ્રેટેડ આપણું પોતાનું પણ બોડી રહે. એટલે આ પ્રકારની જે બાબતો છે એ બાબતોને આપણે ધ્યાન ઉપર રાખીએ. અને આમ છતાં પણ ક્યાંક નાનું મોટું આપણને સ્ટ્રોક જેવું પણ લાગતું હોય, એવી કે બેચેની જેવું પણ લાગતું હોય તો તરત જ આપણે 108 વગેરેનો પણ આપણે સંપર્ક કરવો જોઈએ જેથી કરીને કોઈ પણ ગંભીર પરિસ્થિતિ બનતા પહેલાં એને નિવારી શકાય. પરંતુ જ્યારે આ પ્રકારની એલર્ટ વગેરે હોય ત્યારે આપણે પૂરતી તકેદારી એ સમયગાળાઓ દરમિયાન રાખીએ એ આપણે જરૂરી છે.